મમ્મા આવે છે. હાય બેબી, તું અહીંયા કેમ એકલી ઊભી છે? તારા મમ્મી ક્યાં છે? બાલે ગયા ને અને તું અહીંયા કેમ ઊભી છે? મમ્મીએ કીધું. હેલો, કોઈ છે? એક્સક્યુઝ મી, હેલો. તારા મમ્મી કઈ સાઈડ ગયા છે? ખબર નહીં. આટલી નાની છોકરીને છોડીને કેવી રીતે જઈ શકે? બેટા, તે તારું ઘર જોયું છે? ના તારા પપ્પાનું મમ્મીનું કોઈનું નામ આવડે છે? ના તો મોબાઈલ નંબર તો કેવી રીતે આવડતો હશે? બેટા, મમ્મી કઈ સાઈડ ગઈ છે એક વખત યાદ કર ને દીકરા. બેટા, અહીંયા તો કોઈ નથી. તું સાચે મમ્મી સાથે આવી હતી? હા ચાલ. મારે ઘરે ઘરે જાવું છે બેટા, પણ હું ક્યાં લઈને જાઉં તને? અહીંયા તો કોઈ જ નથી. તારા મમ્મી આવશે તો? હાવ બચ્ચા, બેસ. મીરા, કોને લઈને આવી તું? બા જો ને, આ આટલી ક્યુટ ઢીંગલી રસ્તા પર એકલી ઊભી હતી. આગળ પાછળ કોઈ નહોતું તો હું એને ઘરે લઈને આવી. એલી પણ આગળ પાછળ કોઈ નહોતું તો આને લઈને સીધું પોલીસ ચોકીએ જવાય અને ત્યાં સોંપી દેવાય. એના મા બાપ શોધતા શોધતા જો પોલીસ ચોકીએ જશે તો? બા, મેં બહુ કોશિશ કરી કે એના મમ્મી પપ્પા કોઈ ત્યાં હોય ને તો એમને સોંપી દઉં, પણ તમને ખબર છે એવી અવાવરી જગ્યાએ ઊભી હતી ને કે ત્યાં માણસ કોઈ હોય જ નહીં, અને આટલું બાળક તો ક્યારેય નહીં. મીરા, ઘણી વખત શું થતું હોય, મા બાપ કંઈક ખરીદી કરવા ગયા હોય ને તો એના હાથમાંથી હાથ છોડાવીને છોકરું નીકળી પડે અને પછી પોતે રસ્તો ભૂલી જાય. હવે એના મા બાપ બિચારા કેવા શોધતા હશે ને. તું જા ને અત્યારે એને પોલીસ ચોકીએ મૂકી આવ બસ. પણ બા, આટલું નાનું બાળક છે અને પોલીસ ચોકી એકલું કેમ મૂકી દઉં? તમે મારી વાત સાંભળો. જો એના મમ્મી પપ્પા એને ગોતતા હશે ને તો એ લોકો રિપોર્ટ જરૂરથી લખાવશે. હા કે ના? હા કે ના? હા હા, તો એ લોકો રિપોર્ટ લખાવશે ને આપણને જાણ થશે ને એટલે આપણે સામે જઈને સોંપી દઈશું. અરે એમ કેવી રીતે એ લોકો રિપોર્ટ લખાવે તો એ નામથી લખાવે ને આ છોકરી તો અહીંયા આવી રીતે છે, તને એનું નામ ખબર છે? નથી ખબર. બસ તો બા, સમજવાની કોશિશ કરો ને. મારો જીવ ન ચાલે કે આટલું નાનું બાળક હું ગમે ત્યાં મૂકી આવું. અને મારો જીવ ન ચાલે કે આ છોકરીને તું અહીંયા લઈ આવે. બા પ્લીઝ. ના ના, કોઈ પ્લીઝ પ્લીઝ નહીં. તું એને સોંપી આવ અને ત્યાં જઈને એને લખાઈ આવ કે આ મને મળ્યું હતું ને હું અહીંયા આપી જાઉં છું. એના મા બાપ આવે તો તમે એને સોંપી દેજો. બીજું કોઈ પારકું તો લઈને જ જવાનું એને. હું છે ને આજનો દિવસ તો મૂકવા નહીં જ જાઉં. આદિ આવશે ને તો હું વાત કરી લઈશ એની સાથે. અને પછી આદિને આ ન ગમ્યું ને આદિ તારી સાથે ઝઘડ્યો તો શું કરીશ? તો કઈ નહીં, હું મૂકી આવીશ ને પાછી એને. કાલે સવારમાં આ છોકરીને તું મૂકી આવજે, નહીં તો હું જઈને મૂકી આવીશ, કહી દઉં છું. બહુ સારું. આ તમારો જીવ કેવો છે? આટલા નાના બાળકને આવું કોણ કરે? હું કરું, કારણ કે આ બાળક આપણું નથી, આ પારકું છે અને પારકું છે એટલે આપણે એને પોલીસ ચોકીએ જ સોંપાય, ઘરે ન લવાય, એટલી મને ખબર પડે. સારું, મારી માં કાલે સોંપી આવશું. આજનો દિવસ રાખું કે નહીં? હા સારું, ચલ બેબી. ઓહ સોરી. એને કઈ ખાવું પીવું હોય તો ખવડાવજે પીવડાવજે. હા. હે ભગવાન, આ છોકરી પણ છે ને કાંઈ ને કાંઈ ઉપાધિ લઈને જ આવે. આજે કાંઈ નહોતું તો જીવતું જાગતું છોકરું લઈને આવી. જો એના મા બાપ કે પોલીસ ગોતતા ગોતતા આવશે તો હું શું કહીશ એને? હીરા, અરે આવી ગયા તમે? અરે હું તો આવી ગયો, પણ તું આ શું ઘરમાં લઈને આવી છે? આ છોકરી કોની છે? શું લઈને આવી છે? એ છોકરી મને રસ્તા પરથી મળી. બિચારી એકલી હતી અને તમે જ મને કહો ને, કોઈ નાનું બાળક રસ્તા પર એકલું હોય તો એને આમ છોડીને થોડી અવાય? અરે છોડીને ન અવાય તો પણ
આજુબાજુમાં તપાસ કરાય, ત્યાં નજીકમાં કોઈ હોય તો એને આપીને આવતું રહેવાય કે ભાઈ એના મમ્મી આવશે એટલે લઈ જશે. શું મારા માથા પર લખ્યું છે કે હું બુદ્ધિ વગરની છું? મેં કર્યું. સાંભળો ને, મેં એના મમ્મીને ત્યાં બધે ગોત્યા, પણ મને કોઈ દેખાયું જ નહીં. ત્યાં દેખાયું જ નહીં કોઈ મને. અને એવી અવાવરી જગ્યા પર આવા બાળકને કેવી રીતે મૂકી શકું? એ એકલી ના મૂકી શકે તો એને પોલીસ સ્ટેશન લઈને જવાય. આપણા ઘરે લાવવાની જરૂર શું હતી? કારણ કે મેં તમને પૂછ્યું નહોતું એટલે ડાયરેક્ટ પોલીસ ચોકીએ મારે કેમ જવું? અરે કેમ જવું શું? આટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે ત્યાં જ પહોંચી જવાય અને એ લોકોને કમ્પ્લેન કરી દેવાય કે આ બાળક ત્યાં રખડતું હતું અને હું એને લઈને તમારી પાસે આવી છું, એટલે એ લોકો એની આગળની વિધિ શરૂ કરે. આપણા ઘરે લાવીને તું આપણને ફસાવાના? આ તારા કામ જ આવા હોય છે. મને સમજ નથી પડતી કે તું ભણેલી છે પણ ગણેલી બસ નથી. હવે કેટલું ચપડ કરીએ જાવ છો? આ તમને જરાય દયા જેવી વસ્તુ છે કે નહીં? દયાની ક્યાં વાત છે? પેલા મારું સાંભળો. હા બોલ ફટાફટ, શું છે? એ છોકરીને જોઈને મને જીવ ના ચાલ્યો એટલે હું એને ઘરે લઈને આવી. અને આદિ, તમે એને જોજો, એ કેટલી ક્યુટ છે, કેટલી મસ્ત દેખાય છે. હવે આવી ઢીંગલી જેવી દીકરીને કેવી રીતે મૂકી દેવી? અને તમને ખબર જ છે ને, અત્યારના જમાના પ્રમાણે ક્યાંય લઈને ન જવાય. કઈ વાંધો નહીં, મને ખબર છે. પણ કાલ સવારે જો કોઈ કેસ કરી દીધો કે કોઈ અખબારમાં ન્યૂઝ આવ્યા કે અમારી છોકરી કિડનેપ થઈ ગઈ છે અને રૂપિયાની માંગણી થઈ છે, તો પહેલો આરોપ તારા પર આવશે અને હું પણ કહી દઈશ કે હા આજ લઈને આવી હતી, આને જ ફોન કર્યા હશે. અરે કેવી વાત કરો છો તમે? હું કઈ કિડનેપ કરીને થોડી આવી છું. હા તો પછી એને આપણા ઘરમાં રાખવાની જરૂર પણ શું હતી? માનું છું કે માસૂમ છે, નાની છોકરી છે, બધી વાત સાચી, પણ આપણા ઘરમાં નહીં. આદિ પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. જો કોઈ કેસ કરશે, કોઈ રિપોર્ટ કરશે કે છાપામાં આવશે ને, તો હું સામે ચાલીને એમની છોકરી એમને પહોંચાડી દઈશ. બસ. શું પહોંચાડી દઈશ? કાલ સવારે જ હું એને પોલીસ સ્ટેશન લઈને જતો રહીશ અને ત્યાં મૂકી આવીશ, એ લોકો એની વ્યવસ્થા કરી નાખશે. ના. શું ના? તું એને આપણા ઘરમાં રાખવા માંગે છે? હા. અરે કેવી વાત કરે છે તું? શું કેવી વાત કરે છે? આપણે એને ઓળખતા પણ નથી. એટલે જ નથી ઓળખતા ને, એટલે જ કહું છું. આપણને શું ખબર કે એ છોકરી કઈ સિચ્યુએશનમાં ત્યાં પહોંચી હશે? એને કંઈક તકલીફ હશે તો, એનું કોઈ નહીં હોય તો? અરે એનું ફેમિલી મેમ્બર તો હોય જ ને. એના કપડાં જોતા ખબર પડે છે કે સારા ઘરની છોકરી હશે. ઓ માય ગોડ, મારા કપડાં જોવો ને તો એમ જ લાગે કે હું ભિખારી છો એમ? હા, એવું જ લાગે કે હું ભિખારી છું. કપડાં પરથી માણસને ઓળખવા નીકળ્યા છે. પણ 100 વાતની એક જ વાત છે, એ છોકરી આપણા ઘરમાં રહેશે. નહીં રહે. નહીં રહે ને? સારું, તો હું પણ નહીં રહું. અરે આ કેવી જીત છે તારી? મને પણ મૂક્યા પોલીસ ચોકીએ, કહી દેજો આ પણ મળી હતી. અરે મીરા તું સમજતી કેમ નથી? તમે કેમ નથી સમજતા? રાખજે. તો રાખીશ. એમાં મારવાની શું જરૂર હતી? શું ક્યારના અહીંયા બેઠા છો? શું વિચારો છો? જો દામિની, છેલ્લા 2 દિવસ થઈ ગયા. 2 દિવસથી મેં આરાધ્યાનું મોઢું જોયું નથી. તને ખબર છે ને, હું એના વગર જમતો પણ નથી. મારા માટે આ સમય કાઢવો બહુ કપરો થઈ રહ્યો છે. ખબર છે દેવા, પણ હું આ બધું શું કામ કરી રહી છું તમને ખબર છે ને? હા, હું જાણું છું. આ બધું તું શું કામ કરી રહી છે એનું કારણ પણ મને ખબર છે. પણ તું જ વિચારને દામિની, આટલા બધા વર્ષો પછી આ બધું કરવું યોગ્ય છે? હા, યોગ્ય છે. પણ દામિની, આવું બધું કરીને તને શું મળશે? તું શું સાબિત કરવા માંગે છે? મારે કંઈ સાબિત નથી કરવું, પણ આખો પ્લાનિંગ મેં તમને કહ્યો છે ને, બદલો લેવા માંગુ છું એની સાથે. જ્યાં સુધી હેરાન નહીં થાય ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. ખોટું કર્યું છે એણે. ઠીક છે, સમજી શકું છું હું તારી ભાવનાને. અને આમ પણ આ પહેલાં પણ હું તારી સાથે હતો અને હવે પણ મારે તારી સાથે જ રહેવાનું છે. એ વાતનો તો ગર્વ છે મને કે પહેલાં પણ તમે મારી સાથે હતા અને હમણાં પણ મારી સાથે છો. પણ દામિની, આ બધામાં આપણી દીકરીનું શું? એ બિચારીનો શું વાંક છે કે જેની એને સજા મળી રહી છે?
એનો કોઈ વાંક નથી. મને ખાતરી છે કે એ દુઃખી નહીં થાય. હા, જોઈએ છીએ કે હવે આગળ શું થઈ રહ્યું છે. હા, ઓફિસે હા, ઓફિસે જવા જ નીકળતો હતો, પણ તરત જ મને મારી દીકરીની યાદ આવી ગઈ. રોજ સવારે હું જ્યારે ઓફિસે જતો ત્યારે મને પપ્પા કહીને ગળે લાગતી, અને હું જ્યારે ઓફિસે જતો ત્યારે મારી સાથે સાથે હું એને સ્કૂલે છોડવા જતો ત્યારે મારી પાસે બધી નાની નાની વસ્તુઓ લેવાની જીદ કરતી. ખરેખર મારી દીકરીની મને બહુ જ યાદ આવી રહી છે. જાણું છું, પણ અત્યારે આપણા હાથમાં કંઈ નથી. જે ચાલે છે, જે થઈ રહ્યું છે એને થવા દો. બધું સમય પર છોડી દો. હા, ચાલ તો હવે હું ઓફિસ જવા નીકળું છું. હા, હવે કેવી મજા આવશે. આપણા ઘરમાં નાનું બાળક આવી ગયું. હવે હું 24 કલાક એની સાથે રમ્યા જ કરીશ બસ. અરે શું રમ્યા કરીશ? કઈ સારું કામ થયું છે? તો શું ખોટું થયું છે? પોલીસ સ્ટેશનમાં પોલીસે પૂછ્યું કે તમે આ છોકરીની જવાબદારી લેશો? હા પાડી દીધી. એક વાર પણ વિચાર ના કર્યો. તો શું પણ તો શું તો પણ પારકી વસ્તુ પર આપણે શું કામ હક જમાવવાનો હોય? એ વસ્તુ નથી, વ્યક્તિ છે, માણસ છે, જીવતું જાગતું. હા, એટલે જ. હા તો મમ્મી જરાક આને સમજાવો ને. આનામાં બુદ્ધિ જેવું કઈ છે જ નહીં. અરે એમ કહેવાય ને કે તમે લોકો આના મા બાપને ગોતો અને એને આ સોંપી દો. અરે એમ ન કહેવાય ને, તો એમ તો કહેવાય જ કે આ બાળકના માતા પિતા મળે ને ત્યાં સુધી તમે એને અનાથ આશ્રમમાં મૂકી આવો, અને જેવા આવે ને એવા ત્યાંથી એને લેવાનું કહેજો. કાલ હવારે છોકરી હાજી માંદી થઈ, કાંઈ થયું તો એ બધી જવાબદારી કોની? હું લઈશ. હા, આપણી બંનેની. બરાબર સમજ્યા તમે? કેવી વાત કરો છો? આવડા આમથા બાળકના અનાથ આશ્રમમાં કોણ મૂકે? તમે લોકો તો કેવા છો? તું જા જોઈ આવ અનાથ આશ્રમમાં કેટલા બાળકો છે ને આનાથી એ નાના નાના છે. અરે મુદ્દાની વાત કરું, આ અનાથ આશ્રમની વાત કરે છે. અરે વિચાર તો કરો, જે મા બાપે એને રસ્તા ઉપર મૂકીને જતા રહ્યા એ કેવા હશે? હા તો પણ ધીમેથી બોલો ને. જો મને આ છે ને જરાક પણ આ વાત ગમી નથી અને મને પસંદ પણ નથી. હું ગમે તેમ કરીને આ છોકરીને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને જ્યાં હતી ને ત્યાં મૂકી આવીશ. એમ તમે એ છોકરીને ઘરની બહાર કાઢી મૂકશો ને એટલે હું પણ આ ઘરની બહાર વહી જઈશ. બસ લ્યો, આ છે બૈરાવનું છેલ્લું હથિયાર. કાં આસુડા ને કાં પિયર. આના સિવાય એ લોકોને કાંઈ હોય જ નહીં. મીરા, મને સમજવાની કોશિશ કર. માની લે કે તને ગમ્યું છે, છોકરી ક્યુટ છે, સરસ છે, અમને ગમે જ છે, પણ બેટા એ પારકું એ બહાર રમતું હશે, પડી ગયું, ન કરે નારાયણ, એકાદ અંગ ગયું અને પછી એના મા બાપ આવશે તો એ કોના ઉપર આ બધા આરોપ નાખશે અને શું હેરાન કરશે એ તને કાંઈ ખબર છે? પણ બા, આટલું બધું શું કામ વિચારો છો તમે? તો ખાલી એ વિચારો ને કે ઘરમાં બાળક આવ્યું ને બસ, એ ખુશી નથી દેખાતી, પાછળના દુઃખ જોવે છે. બોલો. હા, આપણું હોય ને બાળક તો આપણને ગમે. અરે તારી બેનનું હોત, તાર કાકાની દીકરીનું હોત, કોઈનું પણ હોત ને કુટુંબમાં તો ગમત, પણ આ હાવ પારકું બાળક તો જરાય ન ગમે. ગમે એવું રૂપાળું હોય ને તોય. હા તો કાંઈ નહીં, તમે બંને નહીં ગમાડતા, હું ગમાડીશ ને. મને બહુ ગમે છે. હા તો તું સાચવજે, બીજું શું. અને કંઈ પણ થાય ને તો જવાબ દેવાની તૈયારી રાખજે. બસ હવે શું ઘડીએ ઘડી હાથ લાંબા કરો છો? મારશો કે શું? મન તો એવું જ થાય છે. મને તો એવું જ થાય છે. ક્યાં છે એ? રમે છે અંદર. કામ છે કઈ? તમને ગમતી નથી તો પૂછો છો શું કામ ને? બસ, પણ બોલવાની જરાક તો તમે જરાક ગમે એમ બોલવાનું. વર છે તારો. હા તો એને કયો ને તમારા ગગાને કે આમ હાથ લાંબા ન કરે. કરે, કારણ કે તે કર્યું છે જેવું, એટલે ઈ તો હાથ લાંબા કરે. બહુ સારું, એ તો અહીંયા જ રહેશે. તમારે જે થાય ને એ કરવા માંડો. તે કોઈ સારું કામ નથી કર્યું. અમને કેવા આવી બીજું કાંઈ નહીં. આદિ, મને તો હાચે કંઈક એવું મને ભણકારા વાગે છે. અને આદિ, માની લે કે ચાલ કાંઈ ન થયું, છોકરી હારી જ છે, અને એની હારે માયા લાગી ગયા પછી એના મા બાપ લેવા આવશે તો આપણે જવાબ શું દઈશું ને? આપણે એને સોંપી કેવી રીતે શકશું? કારણ કે માયા લાગી ગઈ હોય. અહીંયા ક્યાં સમજે છે ડોબી? પપ્પા, હા તમે મને કહ્યું હતું ને કે આ મહિનાનો કંપનીનો સેલ્સ રિપોર્ટ બનાવવાનો છે. જુઓ, આ ટાર્ગેટ પ્રમાણે બધું સેલ્સ ઓકે છે,
બરાબર હા. અને કંપની પાસેથી પેમેન્ટ લીધું છે એ પેમેન્ટ પણ અહીંયા છે. જુઓ આ ટોટલ પેમેન્ટ આપણે જે 2 લાખ રૂપિયા લેવાના હતા એ પણ ઓકે થઈ ગયા છે. એ બધું તે જોઈ લીધું, તે ચેક કરી લીધું ને? હા પપ્પા, મેં ચેક કરી લીધું છે, પણ તમને બતાવવું જરૂરી છે ને. મારે શું જોવાની જરૂર? જો દેવાંગ કુમાર, તમે મારી દીકરી સાથે લગ્ન કર્યા અને મારા જમાઈ બન્યા, એટલે મને તો એમ જ થયું કે ભગવાને મને દીકરો આપી દીધો. આ બધી જ જે ટેન્શન હતું, જે પળોજણ હતી ને, એ બધી જ અત્યારે તમે ઉપાડી લીધી છે, એમ ગણો તો ચાલે. હા પણ પપ્પા, એમ છતાં આ કંપનીમાં અત્યારે તમે હોદ્દેદાર છો અને આમ પણ મારે આ બધા રિપોર્ટ તમારા હાથ નીચે રહીને જ બનાવવાના હોય છે, એટલે કદાચ આમાં મારી પણ કોઈ ભૂલ રહી શકે ને, એટલા માટે તમને બતાવી દઉં છું. અરે ભૂલ કોનાથી થાય? ભૂલ થાય કોનાથી? આપણે પટાવાળાથી ભૂલ ન થાય, કારણ કે એ વસ્તુ નથી કરતો. જે કામ કરે ને એનાથી ભૂલ થાય. તો ભલે ને ભૂલ થાય, ભૂલમાંથી શીખવા મળે, અને ભૂલમાંથી જે વ્યક્તિ શીખે ને એ ક્યાંય પાછો ન મળે. એટલે ભલે ભૂલ થાય, બસ હું છૂટી આપું છું ને તમને. પપ્પા, વાત તમારી સાચી છે. કોઈ કામમાં ભૂલ થઈ જાય તો વાંધો નથી, પણ જાણી જોઈને કરેલી ભૂલ એ કામની અવ્યવસ્થા બતાવે છે. અને મારું તો પહેલેથી માનવું એવું છે કે કોઈ પણ કામ કરો એ પરફેક્ટ કરો, અને જે કોઈ પણ કામ કરો છો એનું યોગ્ય નોલેજ હોવું જરૂરી છે. અને એટલા માટે જ હું દર વખતે દરેક રિપોર્ટ બને એટલે તરત જ તમારી સાઇન માટે લઈ આવું છું. ને એ વાત બરાબર છે, 2 જણાને બતાવવું સારું. આપણને ખ્યાલ હોય 100% કામ સાચું જ છે, છતાં 2 જણાને બતાવવું સારું. નહીં આપણે મિસ્ટેકમાંથી કંઈ બાકી રહી જતું હોય તો સામેવાળો આપણને કહે. એટલે એ તો તમે સારું જ કામ કરો છો. અને હા પપ્પા, એક વાત કરવાની હતી કે હમણાં આપણો જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી પ્રોડક્શન બહુ ઓછું આવી રહ્યું છે, કારણ કે આપણી સામે જે સબસિડિયરી કંપની છે એ નવા સાધનો લઈને આવી રહી છે, જ્યારે આપણી પાસે કોઈ પણ અપડેશન નથી. એટલે હું વિચાર કરતો હતો કે આ જે કંઈ પણ પ્રોફિટ થયો છે બધું જ પ્રોફિટ આપણે આ નવા સાધનો વિકસાવવામાં લગાવી દઈએ. હા બરાબર, એ તમારી વાત બરાબર છે, કારણ કે સમયની સાથે પરિવર્તન કરવું જ પડે. માણસે પણ પરિવર્તન કરવું પડે, ધંધામાં જે આપણે સાધનો વાપરીએ એમાં પણ પરિવર્તન તો લાવવું જ પડે, તો જ આપણે હરીફ સામે ટકી શકીએ. હા પપ્પા, અને બીજી વાત એ હતી કે આપણે જે અત્યાર સુધી જૂની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા હતા ને, એના બદલે હાલમાં આપણે નવા પેકેજિંગ સાથે નવી એડવર્ટાઇઝમેન્ટ પણ કરવી પડશે, કારણ કે નવી મશીનરીની અંદર જે કોઈ પણ પ્રોડક્ટ બનવાની છે એ એકદમ અલગ પેટર્ન સાથે અને અલગ ટ્રેડમાર્ક સાથે પણ આપણે નોંધાવવી પડશે. બરાબર, એમાં તો પછી જૂની એડવર્ટાઇઝ ચાલશે જ નહીં. હા, તો પછી આપણે અત્યારે જે કોઈની પાસે નથી ને એવા મશીન આપણે મગાવીએ, પણ એટલે શું કોઈ હરીફ ઊભો જ ન થાય. હા પપ્પા, તમારી આ વાત પણ સાચી છે, પણ મારું માનવું એવું છે કે અત્યારે જે કોઈ પણ આપણી પાસે બેલેન્સ પડ્યું છે એમાંથી હાલના લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો વિકસાવી લઈએ, પછી જેવો થોડો ઘણો પ્રોફિટ વધારે થશે એટલે આપણે નવા સાધન પણ અપડેશન કરી દઈશું. અને જે સાધન લઈએ ને એ આપણે લોન પર જ લેવાના. હા પપ્પા, તમારી ફિલોસોફી હું પહેલેથી સમજુ છું. આપણે જે કંઈ પણ કામ કરીએ એ લોન લઈને કરી નાખવાનું અને હપ્તે હપ્તે પૈસા ચૂકવી દેવાના. ચાલો, શું હપ્તે હપ્તે પૈસા ચૂકવવામાં એક આપણને પણ કામ કરવાની ધગશ રહે કે આપણે હપ્તો હમણાં આવી જશે, અને પછી સરકારી ચોપડે પણ આપણને સબસિડી મળે, અને સરકારી ચોપડે પણ ગમે ત્યારે ઇન્કમ ટેક્સનો રેટ પડે તો આપણે બતાવવા થાય કે આ લોન ઉપર લીધેલું છે, એટલે આપણે ક્યાં એટલે ક્યાંય વાંકમાં ના આવીએ. સાચી વાત છે પપ્પા તમારી. હા, તો એ મશીનની તૈયારી કરો અને લોન માટેના પણ કાગળિયા આપણે સીએને આપી દઈએ. હા પપ્પા, અને હું બીજું જે કંઈ પણ અત્યારે પ્રોડક્શન ચાલી રહ્યું છે એનું તપાસ કરી લઉં છું. ઓકે, ચલો. કેવો સારો જમાઈ મળ્યો છે, દીકરાની જેમ કામ કરે છે. ચોરી ચપ્પા ચોરી. અરે દીકરા, તું મને પણ ભૂલવાડી દઈશ ખરેખર. ત્રાસ છે તારો તો. ફરી એકવાર ચાલ. આમ ચોરી ચપ્પા ચોરી. હકલી આ શું ચાલે છે બંનેવનું? શું ચાલે છે એટલે શું? આમ ચોરી ચપ્પા ચોરી. ઓ ચપ્પા ચોરી, કઈ કામ ધંધો છે કે નહીં? આખો દિવસ બંને બાપ દીકરા અહીંયા બેઠા રહો છો. આમ ટાઈમ જોવો તો. અરે આ ઘડિયાળ આગળ લાગે છે, મારી ટાઈમે છે, હજી વાર છે. કેમ? બહુ સારું, તો વાર રાખો. તમે છે ને એક કામ કરો, આ સ્કૂલ છોડી દે અને તમે તમારી જોબ છોડી દો. આખો દિવસ ઘરે બેસીને બસ વાતો જ કર્યા કરવાની. કેવું રહેશે? તો મને બહુ મજા આવે. હા સાલું,
કામે તો જવું નહીં અને બસ આખો દિવસ હું ને આરાધ્યા આમ ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી. પણ પછી એવું થશે ને તમે જોબ છોડો, આરાધ્યા સ્કૂલ છોડી દે તો હું પણ મારું કામ છોડી દઈશ ને. મતલબ કે ઘરના કામ નહીં કરું, રસોઈ નહીં બનાવું, પછી હું પણ તમારી સાથે રમવા આવીશ. હા ને? તારે કામ છોડવાની શું જરૂર છે? તો તમારે કામ છોડવાની શું જરૂર છે? અહીંયા ભાઈ આવ દીકરા, આ બહુ બોલ બોલ કરશે, તારા કાન દુખવા લાગશે. અહીંયા બેસ. એટલે તમારા કાન દુખે છે મારી ભાષાથી, મારી બોલીથી? સાચું કીધું ને એને. હા પણ લે સાંભળ, થઈ ગયા ને બંને એક સાઈડ? એક સાઈડ શું, જે સાચું હોય ને એ તો બધા કે. અને છે ને તમારું બોલવાનું થોડુંક ઓછું કરો ને ઘરના કામમાં ધ્યાન આપો. એટલું ઘરનું કામ કરતી હોય ને તો આ ઘર છે ને ખબર નહીં કેવું બની જાય. સ્વર્ગ. હા તો બનાવ ને. પણ મારે છે ને સ્વર્ગ બનાવવાની કોઈ ઈચ્છા નથી, સમજી ગયા ને? એટલે ઘરને ઘર રહેવા દો એમ. હા તો હું પણ એ જ કહું છું ને. તું છે ને મારી બધી વસ્તુમાં મગજમારી કરવા તું મારી પાસે નહીં આવતી. અરે આ તમે જ છો ને જે 6 મહિના પહેલા કંઈક બીજી જ ભાષા બોલતા હતા કે નહીં કોઈનું બાળક આપણા ઘરમાં ના આવવું જોઈએ, હું કોઈને સાચવીશ નહીં. અને હવે આ શું છે? તું કહેતી હતી એવું, હું તો કહેતો જ હતો કે ઘરમાં કોઈ બાળક નથી એટલે એક બાળક તો હોવું જોઈએ ને. અને આને કોણ ઘરની બહાર કાઢી શકે? આને ચહેરો તો જોતું. અને મેં એવું ક્યારે બોલ્યો હતો મને નથી ગમતી એમ? મેં ખાલી એમ કહેતો હતો કે આપણે એને ઓળખતા નથી. બસ બસ તો મસ્ત ખોટું બોલતા આવડે છે તમને. કોંગ્રેચ્યુલેશન્સ. એમાં તો નંબર આવે છે મારો. ખબર છે મને, હોશિયાર થતા બહુ. તું હોશિયારી ઘરમાં ને તારી. આદિ. અને તું જાને અહીંયાથી. પણ હું શું કામ જાઉં? આ મારું પણ ઘર છે ને. તું જા તમે જાવ ને. આ તું આવે ને એટલે રમવાનું બંધ કરી દે છે. આ ડરાવીને રાખી છે તે. જ્યારે જુઓ ત્યારે બુક ને પેન પકડાવી દે છે ને. એટલે બચારી ભણવા સિવાય કંઈ વિચારતી જ નથી. કેવી મસ્ત રમતી હતી, હું એને શીખવાડતો હતો, એ મને શીખવાડતી હતી. સાચું ને? તો બધી વાતમાં તમારી હા કરે છે. બોલો. હા તો કરે જ ને. સાચું ને? તો સારું, હવે આ બધી મસ્તી મજાક છોડો અને તમે મને એ કહો કે ઓફિસ જવું છે કે નહીં? અરે સખત તારો ત્રાસ છે, ખરેખર તું મોકલીને જ રહીશ. હા જાઉં છું હવે. બેટા થોડી વાર તું છે ને અહીંયા રમજે આની સાથે. અને છે ને બહુ આને કહેજે તોફાન ન કરે. તું તો ડાય જ છો, આ તોફાન વધારે કરે છે. હા તારું ધ્યાન રાખજે. હું આજે ઓફિસથી વહેલા આવી જવાનો છું. એટલે મારે કામ આજે ઓછું છે એટલે વહેલા આવી જવાનો છું. એમાં સામે જોવાની જરૂર નથી. વહેલા પણ ન હોય ઘરમાં. સારું, હવે રાડો શું પાડો છો આટલી બધી એમાં? તો કઈ નહીં. બાય બેટા. હું શું કહેતો હતો કે ઓહ, તમારે કાંઈ કેવું નથી. મહેરબાની તમે જાઓ ને. ચોકલેટ લેતો આવું? નહીં. લેતો આવીશ. હા એક નંબર છે બગાડવામાં તો. લેતો આવીશ. તું કેમ ચોકલેટ ખાઈ છે? ના નથી પાડી? સામું જોવે છે. આ શું છે? બા તમે ચંપલ કેમ નથી પહેર્યા? બેટા જ્યારે તું આ ઘરમાં નહોતી ને ત્યારે મેં ભગવાનને કીધું તું કે જ્યાં સુધી મારા ઘરમાં નાની પરી નહીં આપે, લક્ષ્મી નહીં આપે, ત્યાં સુધી હું પગમાં ચંપલ નહીં પહેરું. હવે તો તું આવી ગઈ ને, હવે કાલથી હું ચંપલ પહેરીશ. હને બેટા મારો દીકો. મારે તને એક વાત પૂછવી છે. પૂછું? તું મને જવાબ આપીશ? તને કોઈ શ્લોક આવડે છે? હા, કયો? તંબુ વાળો. અરે વાહ, ચાલ 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 ગાવા માંડ. આલા આલા તંબુ
તંબુ દીવામાં દેવા તંબુ તંબુ. અરે મારો દીકરો કેટલું મીઠું મીઠું ગાય છે. આજે છે ને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી દીકરી એકદમ ચોખ્ખા મંત્ર બોલે ને, ચોખ્ખા ભજન ગાય ને એવું કરી આપો. પછી મારી દીકરી એકદમ ચોખ્ખું ચોખ્ખું ગાશે, હે ને? અને હા, તને શું બહુ ભાવે છે? મેંગો. મેંગો ભાવે છે? હા, આ વખતે મેંગો આવે ને એટલે પહેલો મેંગો મારી દીકરીને ખવડાવીશ, હા ને? કારણ કે રોજ રોજ તો મેંગો મળે નહીં. પછી બીજા કયા ફ્રૂટ ભાવે મારી દીકુને? સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ભાવે? હા, એ તો મને પણ બહુ ભાવે છે. સ્ટ્રોબેરી મળે ને એટલે મારી દીકુને માટે લઈ આપીશ. અને સાંભળ, આપણે બે જ ખાવાનું હો, ઘરમાં બીજા કોઈને આપવાનું નહીં. આપવાનું કે નહીં આપવાનું? ન આપવાનું. ના ચકુ, હું તો તારી પરીક્ષા કરતી હતી. આપણા ઘરમાં જે પણ કઈ વસ્તુ આવે ને બધાને આપીને પછી આપણે ખાવાનું. એ ડાયા દીકરા કહેવાય, હે ને? અરે મારો દીકરો દાદી બધાય ખાઈ જાય તો મારા પગમાં નું આવે ને. આવે ને બેટા, કારણ કે બધા તને બહુ પ્રેમ કરે છે. એટલે જ્યાં સુધી તારા માટે ન હોય ને ત્યાં સુધી કોઈ ન ખાય. અને હા, જે પણ કોઈ ખાય ને, માન કે આ સ્ટ્રોબેરી છે, તું મને આપે છે તો હું શું કરું? પહેલાં હું તને ખવડાવું, પછી વધે તો હું ખાઉં. એટલે એવું તો માનવાનું જ નહીં. આપણને બધા પ્રેમ કરે એટલે એ લોકો જ આપણને ખવડાવે, હે ને બેટા? અને આ તારી આંખ કેમ ઝીણી ઝીણી થઈ જાય છે? તડકો છે એટલે. તડકો છે એટલે. અરે મારો દીકરો, હવે આપણે જવું છે કે બેસવું છે? જાવ દે. જવું છે? હા, હજી તારે દૂધ પીવાનું બાકી છે ને? બા, મને દૂધ નથી ભાવતું તોય મમ્મી દરા પીવા લે રે. હા, તો ધરારત પીવડાવે ને. દૂધ પીએ ને તો કેટલા બધા ફાયદા થાય. ગોરું ગોરું થઈ જવાય, પછી પેટમાં એકદમ શાંતિ રહે. અને જેવું તેવું ઓલા પડીકા ખાઈએ ને તો આપણું પેટ બગડે, પણ દૂધથી તો શક્તિ આવે. અને તારે તો શું બનવું છે? આર્મી ઓફિસર. યસ, આર્મી ઓફિસર બનવું હોય તો આપણી બોડી એકદમ સ્ટ્રોંગ જોઈએ. અને સ્ટ્રોંગ બોડી શેનાથી બને? દૂધથી. દૂધથી. તો આજથી મારો દીકરો દૂધ પીશે કે નહીં પીવે? પી. અને બોર્નવિટા ભાવે કે ન ભાવે? ભાવે. તો હું બોર્નવિટા લઈ આવીશ, મમ્મી દૂધ લઈ આવશે, અને દૂધની અંદર બોર્નવિટા નાખીને મારી દીકુને પીવડાવી દેશે. હું તો ગોળી તું તો મારામાં તો ટપતી છે તો એવું ન હાલે. નો ચાલે ને, કારણ કે જો તું આ ચોકલેટ રોજ ખાય, આ ચોકલેટ તું ખાય તો ધીમે ધીમે ઓછી થતી જાય ને, હે? તો એવી રીતે તું દૂધ ન પીવે ને તો પછી શક્તિ ઓછી થતી જાય. એટલે શક્તિને રાખવા માટે તારે દૂધ તો રોજ પીવું જ પડે. તું મને એ કે, તે સવારે નાસ્તો કર્યો હોય તો એ બપોરે ભૂખ લાગે કે ન લાગે? આગ લાગે ને. લાગે ને. પેટ ખાલી થઈ જાય એટલે ભૂખ લાગે. એવી રીતે શરીરની શક્તિ ઓછી થઈ જાય ને તો દૂધ તો જોઈએ જ. એટલે હવે કોઈ નાટક નહીં, મારો દીકરો દૂધ પીશે, બોર્નવિટા વાળું, હે ને? ચાલ આપણે જઈએ. ચાલ, આજથી મમ્મીને કહેજે, મમ્મી મમ્મી મને દૂધ બનાવી આપ આખો ગ્લાસ ભરીને, હા ને મારી દીકુ? બા, રસોઈ બની ગઈ છે, જમી લેવું છે કે વાર છે? એ ના ના, હા, એકલા એકલા નથી ખાવું. આવા દે ને આદિને. ચકુ, તારે હમણાં જમવું છે? ના, પપ્પા સાથે જમવું. જો, ઓહ. આને પણ પપ્પા સાથે જમવું છે. કાંઈ નહીં, આમ પણ આજે વહેલા જવાના છે ને તો હારે જમી લેશું. સાથે જમવું. હા બા. મમ્મી. મમ્મી, તમે કોણ? કહ્યું ને આણે, એની મમ્મી છું. એક્સક્યુઝ મી, હું તમારી વાતને સમજી નહીં. સમજાવું. અને જન્મ આપનાર એની માં દામિની, અને આ એના પપ્પા દેવાંગ. તો નમસ્તે. પણ એક વાત કહું બેન, એક વાત પૂછું? તમે તો એમ કહી દીધું કે હું એની મમ્મી છું, પણ અમને કેવી રીતે ખબર પડે? અને બીજી વાત, તમને અમારું એડ્રેસ કોણે આપ્યું? બા, અત્યારે આ બધું પૂછવાનો કોઈ મતલબ જ નથી. તમે એની માં છો, અત્યારે અહીંયા પહોંચી ગયા, માન્યું, પણ અત્યાર સુધી ક્યાં ગયા હતા? તમારી આટલી નાની દીકરી ગુમ થઈ ગઈ, આટલો ટાઈમ નીકળી ગયો, ત્યાં સુધી ક્યાં હતા તમે? સાચા સમયની રાહમાં હતી. સાચો સમય આવે ને ત્યારે મારી દીકરીને પાછી લઈ જાઉં. તમે ગોળ ગોળ વાતો ના કરો. મહેરબાની કરીને શું કહેવા આવ્યા છો ને એ કહો. આરાધ્યા,
બેટા આદિ, આરાધ્યાના મમ્મી પપ્પા. ઓળખે છે? શું? હા, અમને બહુ સારી રીતે ઓળખો છો નહીં? આદિ, તમે આમને ઓળખો છો? મતલબ તમને એ ખબર છે કે આરાધ્યા આમની દીકરી છે? ના, એટલે હું આ લોકોને ઓળખું છું, પણ આરાધ્યા તમારી દીકરી? ના જ ઓળખે ને, ક્યાંથી ઓળખે તું? સાચો સમય આવ્યો તો ત્યારે તો છોડીને જતો રહ્યો હતો ને. એક મિનિટ, આ તમે છે ને પેલા રિસ્પેક્ટથી વાત કરો. તમે મારા હસબન્ડ સાથે તુકારાથી વાત કરી રહ્યા છો અને શું સમયની વાત કરો છો? તમે જે વાત કરવા આવ્યા હોય ને એ સીધી રીતે બોલો, ગોળ ગોળ ફેરવો નહીં વાતને. જણાવું છું, બધી જ વાત જણાવું છું. જુઓ, આદિત્યભાઈ અને હું અમે કોલેજ સમયના સારા મિત્રો હતા અને દામિની અને આદિત્યભાઈ પણ સારા મિત્રો હતા. મિત્ર? દેવાંગ, તમારી કઈ ભૂલ થઈ રહી છે. સાચી હકીકત જાણવી છે ને? હું જણાવું છું. અરે ભાગે છે ક્યાં તું? હા, ઊભી રે. ભાગીને ક્યાં જતી હતી? તને શું લાગે છે હું તને પકડી નહીં શકું એમ? હા તો તારાથી દૂર જતી હતી. હવે હું એટલો પણ કઈ ચાડ્યો નથી કે દોડી ના શકું. હા, હમણાં જીમ બીમ શરૂ કરવી એવું લાગે તો છે. હા, જીમ ને, હા, કામ જ એટલું હોય છે ભણવાનું કે સાલું જીમનો ટાઈમ જ નથી રહેતો. બહુ ભણે છે, જોયું ને મેં. કોલેજમાં પણ મારી સામે જોયા કરે છે, કોલેજની બહાર નીકળીએ ત્યારે પણ. અને ઘરે તો વોટ્સઅપ પર વિડીયો કોલ શરૂ હોય છે ને. હા, બીજું કરી પણ શું શકું? એમ પણ જો હું કોઈ પણ વાતનો જવાબ ના આપું કે આન્સર ના આપું તો સાલું બીજા દિવસે મારે જ સાંભળવું પડે છે કે મને રિપ્લાય કેમ નથી આપતા, કોઈ બીજી મળી ગઈ છે, હાઉ જ ને. હા, એવું જ, આવું જ સાંભળવા મળે છે મને રોજે. અને એ મળી ગઈ હોય ને તો જ કહેતી હોય હું. હા, હું તો છે ને આપણા સ્ટડી પતે એની રાહ જોઉં છું. જલ્દી સ્ટડી પતી જાય ને તો સારું. આ જે રોજની ટકટક સાંભળવી પડે છે ને એના કરતાં આ ઘરે આવી જાય ને ટકટક તો વધારે સારું. બેસ્ટ. એક કામ કરીએ, મારા પપ્પા પણ છે ને આ મારા માટે છોકરો શોધી જ રહ્યા છે. એક કામ કરો, આપણે ઘરે જઈએ ને ત્યાં જઈને વાત કરી લેજો. છોકરો શોધી રહ્યા છે એટલે? હા તો મારે લગ્ન કરવાના ને. હા તો હું શું કામનો? હા, હું શું કામનો? હમ બોલે કहीं ના થાય એના માટે છે ને ઘરે આવીને પપ્પા સાથે વાત કરવી પડે. ઓ હલો, મારામાં આટલું ડેરિંગ નથી કે હું તારા પપ્પા સાથે ઘરે આવીને વાત કરું. જોયું, એટલું આમ તો કામ તો થાય એમ નથી. અને આઈ મોટી લગ્ન કરવા વાળી. એટલે તું ચેલેન્જ આપે છે મને? ચેલેન્જ આપું છું. હું તારા પપ્પાને મળી પણ લઉં અને વાત પણ કરી લઉં. ના ખબર હોય તો કહી દો. મારા પપ્પાનો છે ને નેચર બહુ ગુસ્સાવાળો છે, લાફો બાફો પણ મારી દે. ખાઈ લઈશ, પણ તને આપે તો, એટલે કે તારો હાથ મારા હાથમાં આપવા જોઈએ, બાકી લાફો પણ ખાઈ લઉં. હા, કાંઈ કહેવાય નહીં. પપ્પા તો લાફો મારીને ઘરની બહાર પણ કાઢી દે, ધક્કો મારીને. જો એવું બધું તારે કહેવાનું હોય ને તો હું મળવા નથી આવવાનો. પહેલાં તું ઘરે વાત કરી જો કે ભાઈ અમે લોકો ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. પછી તારા પપ્પા શું કહે છે એ બધું મને તું કહી દેજે. શું કામ ને? કેમ? હું શું કામ કહું? તારે લગ્ન કરવા હોય તો સીધી ઘરે વાત કરી દો. અરે એવી રીતે કેવી રીતે વાત કરી શકું? અને જો હું લગ્ન કરવા માંગુ છું દામિની, પણ તારા પપ્પા સાચે ના પાડી દેશે એ ડરથી હું કેવી રીતે મળવા આવી શકું? મારા પપ્પાની એક ને એક દીકરી છું, શું કામ ને ના પાડે? બહુ લાડકોડથી મને મોટી કરી છે, મારી બધી જ ઈચ્છાઓ છે ને પૂર્ણ કરી છે, તો આ ઈચ્છા પણ પૂર્ણ કરશે ને? કરશે તો રહેવા દો, મને ખબર પડી ગઈ. તમારા માટે છે ને ચેલેન્જ નામની વસ્તુ છે જ નહીં, તમે એક્સેપ્ટ નહીં કરી શકો. એક્સેપ્ટ કરવા માટે મને કઈ જ વાંધો નથી, પણ મને ના સાંભળવી પસંદ નથી. હો, પછી શું કરશો ના આવશે તો? તો હું એમના પગ પકડીશ. તો ચાલો ને, કોની રાહ છે? હા, અત્યારે? હા હા, એમાં શું? પેલું કહે છે ને કે સારા કામમાં મોડું ના કરાય. પણ અત્યારે નહીં, પછી ક્યારેક રાખીએ. હેઝ યુ વિશ. બોલો. ચાલો, બોલવું નથી, રહેવા દઈએ. એમ પણ તમારી ઈચ્છા નથી ને અત્યારે, તો હું જાઉં. ના, એટલે
તું એવી રીતે મને આમ વિચારોમાં છોડીને પણ ન જા. થોડી વાર બેસ મારી સાથે. મને પહેલાંની જેમ રિલેક્સ થઈ જવા દે, પછી વાંધો નહીં. હા, મોઢું જોયું છે? મોઢા પર 12 વાગે ગયા છે. બાર. હા. અરે હું તને ના પાડતો હતો ને કે આજે મળવા આવવાની શું જરૂર હતી? જો મને ડર લાગે છે, તારા પપ્પાનો સ્વભાવ તું કહે છે કે ગુસ્સાવાળો છે, અને મને અહીંયા આવીને કંઈ કહેશે તો હું શું કરીશ? મારે અત્યારે કઈ વાત નથી કરવી, હું જાઉં છું. શું જાઉં છું? હવે અહીં આવી જ ગયા છીએ તો વાત કરીને જઈએ ને, જે થશે ને જોયું જશે. અરે શું વાત કરીને છે? તું વાત કરી લેજે ને. મારે અહીંયા રહેવું કઈ જરૂરી છે? હું શું કામ એકલી સાંભળું? ગુસ્સો કરશે તો બંને ઉપર કરશે ને. અરે જો આવી ગયા પપ્પા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આદિ. હા પપ્પા છે. પપ્પા હા આદિ છે. આદિ મારા કોલેજમાં ભણે છે, મારો ફ્રેન્ડ છે. અમે બંને સાથે ભણીએ છીએ અને ફ્રેન્ડ છીએ. અને તો અહીંયા કેમ આવ્યો? તમને તમને મળવા માટે પપ્પા. મળવા માટે. સારું, કંઈ નોકરી માટે કે એવી કંઈ સિફારિશ હોય તો કહી દેજો તમે તારે, મારે ઘણી ઓળખાણ છે. ના ના પપ્પા. હા બીજું જ કામ હતું. પપ્પા. કંઈ જરૂર છે કંઈ પૈસાની? પૈસાની નહીં, પણ જેમાં પૈસા વપરાય ને એ માટેની વાત કરવાની હતી. પપ્પા પહેલા પ્રોમિસ કરો કે તમે ગુસ્સો નહીં કરો. પણ તું વાત તો કર. અને કોઈ દિવસ મેં મારી દીકરી પર ગુસ્સો કર્યો છે? આજે મેં બી કરી શકો. પ્રોમિસ કરો. હા, પ્રોમિસ કર બસ બેટા. પપ્પા હા આદિ છે, મારા કોલેજમાં ભણે છે. અમે બંને લગ્ન કરવા માંગે છે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હા. શું લગ્ન કરવા માંગો છો? સારું. હસ્યા એટલે લાગ્યું ગમ્યું. ગમ્યું. સારું. તો લગ્ન માટે મારે બધું એને પૂછવું તો પડે ને શું કરે છે અને પરસે વળી ગયો તો ખરેખર. પૂછું ને પપ્પા. તમે બંને સાથે જ ભણો છો? હા, સાથે જ ભણીએ છીએ. તો હવે ભણવાનું પૂરું થઈ ગયું કે? ના, બસ આ છેલ્લું વર્ષ છે, એ પતે એટલે પછી નોકરી ચાલુ. બરાબર, પછી નોકરી કરવાની છે ને? હા. બરાબર. હા, સારું કહેવાય. હા હા બેટા, સારું થયું તમે મને કહી દીધું. નહીં ત્યારે અત્યારની છોકરીઓ કેવી છે, પપ્પાને કંઈ કહેતા નથી, ઘરવાળાને કોઈ કહે નહીં, અને પછી ભાગીને લગ્ન કરી લે અને બાપની આબરૂ ધૂળજાણી કરી નાખે. હા હા, સાચી વાત છે. આવું તો કોણ કરે? અત્યારે બધી જગ્યાએ આવું જ થાય છે. પણ અમે લોકોએ તો પહેલેથી વિચારી રાખ્યું હતું કે હું મારા ઘરે વાત કરી નાખીશ, તું તારા ઘરે વાત કરી રાખજે, અને તમે લોકો જો રાજી ખુશીથી માનતા હોય તો જ આપણે લગ્ન કરીશું. હા, અરે કેમ નહીં, હું તો માની જ જાઉં ને. કારણ કે મારે જ દીકરી એકની એક દીકરી છે, અને આની ખુશીમાં જ મારી ખુશી છે. જોયું, મેં કીધું તું ને પપ્પા માની જશે. મેં લાડકી દીકરી છું, મારી વાત ક્યારે નહીં ટાળે. અરે જા જૂઠી. મને રસ્તામાં બહુ ડરાવતી હતી, કહેતી હતી કે મારા પપ્પાનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, એ તો તમને મારી પણ દેશે અને ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી મૂકશે. આટલા સુધી મને કીધું હતું. ત્યારનું છે ને હું ડરેલો જ હતો. ખબર નહીં, મને એમ થતું હતું કે શું થશે શું નહીં. પણ હા, તમને જોઈને મને તો થયું કે ધામીની ચા બનાવને. હા, ખરેખર મજા પડી ગઈ. તમારો સ્વભાવ માઇન્ડ બ્લોઈંગ. તારે ગભરાવાની જરૂર નથી બેટા. હું આ લગ્ન માટે રાજી છું. અને તારા ઘરમાં કોણ કોણ છે? હું અને મારા મમ્મી. તમે બંને વાત કરો, હું ચા બનાવીને આવું. અરે ના, હવે હું તો એમ જ ખાલી કહેતો હતો, ચા નથી બનાવી. બેસ ને અહીંયા. સારું દીકરી, તું હા. ખુશ છે ને? તને ગમે છે? હા પપ્પા. કઈ વાંધો નહીં. ત્યારે જ તો તમને મળવા લઈ આવી હોય ને. અંકલ, તમે છે ને મારા ઘરે આવજો મારા મમ્મી સાથે વાત કરવા માટે. કઈ વાંધો નહીં બેટા, તારી ઘરે આવીશ અને આપણે બધી જ રીતે આપણે સારામાં સારા લગ્ન કરીશું. હા હા, કેમ નહીં. અને તું નોકરી ગોતે છે ને, તો તારે નોકરી ગોતવાની પણ કંઈ જરૂર નથી બેટા. મારે બહુ મોટો ધંધો છે, એમાં તું મારી સાથે જોડે જજે ને. અરે થેન્ક યુ, પણ હું પહેલાં મારા પગ પર ઊભો થવા કરીશ. એમાં સક્સેસ નહીં જાવ તો પછી વિચારીશ. તારા વિચાર પણ બહુ ઊંચ છે. સારું. સારું, ચાલો મને રજા આપો, હું પછી આવીશ. હા, હું મળીએ. તારા મમ્મીને એને બધાને મળી લઈશ. હે, હા હા, સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. છોકરો સારો છે. મને ખબર જ હતી કે આદિ તમને જરૂર પસંદ આવશે. અરે હું ગોતવા ગઈ હોત ને તો પણ આવો છોકરો ન મળત. એવો સારો છે, પગ પર ઊભું રહેવાની વાતો કરે છે ત્યારથી. જો
નહીંતર બીજો હોય ને તો એમ કે હા હું જોડાઈ જઈશ તમારી સાથે. આદિ કાંઈક તો બોલ. આવ્યો ત્યાંનો ચૂપચાપ છે અને શું વાત કરી એ તો કે મને. શેની વાત કરે છે તું? લગ્નની. લગ્ન આપણા લગ્ન નહીં થઈ શકે. શું? પણ કેમ? લગ્ન કરવાના હતા એટલે જ તું ઘરે મળવા આવ્યો હતો ને? નહીં થઈ શકે આનો શું મતલબ છે? સીધો મતલબ છે કે જો દામિની, મને નથી લાગતું કે આપણે લાઈફ ટાઈમ સાથે રહી શકીએ. શું? હા, જો હજી મારે મારું કરિયર સેટ કરવાનું છે. ઇવન જોબથી લઈને ઘરનું મકાન, બધી જવાબદારીઓ છે મારી આદિ માથે. મજાક કરે છે ને? હું મજાકના મૂડમાં નથી. તો આ બધી વસ્તુ પહેલા નહોતી ખબર? ખબર હતી, પણ મને એમ હતું કે તારા પપ્પા લગ્ન માટે નહીં માને. મને એ નહોતી ખબર કે તારા પપ્પા તારી વાત માની જશે, અને એટલા માટે જ મારે ચૂપચાપ બધું સહન કરવું પડ્યું. નહીં આદિ, લગ્ન તો તારે કરવા જ પડશે. એની હાવ મેં ના પાડીને તને કે આ શક્ય નથી, તો સમજતી કેમ નથી? અને એટલા માટે જ મેં તને અત્યારે બોલાવી છે કે જો તું ભૂલી જા મને, અને તું તારા રસ્તે, હું મારા રસ્તે. હા પોસિબલ નથી. આદિ આદિ આઈ એમ પ્રેગ્નન્ટ. શું બકવાસ કરે છે તું? હા, લગ્ન કરવા માટે ના પાડું જેનો મતલબ એ નથી કે તું કઈ નવું ઊભું કરે છે. અરે આ બધી વાત ક્યાં આવી? અને હું શું કામ ને ખોટું બોલું? આદિ હું હકીકત કહું છું તને. આદિ તારે મારી સાથે મેરેજ કરવા જ પડશે. આદિ મારું શું તો છે? લગ્ન પહેલા હું પ્રેગ્નન્ટ. આદિ સમજવાની કોશિશ કર ને. સમજવાની કોશિશ હું શું કરું? જો એના ઘણા બધા ઉપાયો છે, તું કંઈ પણ કરી શકે એમ છે. અને સારું કહેવાય કે તને અત્યારથી ખબર પડી ગઈ, એટલે તું એનો રસ્તો કાઢી લે ને. મારી કંઈ મદદની જરૂર હોય તો હું તારી મદદ કરીશ. એનાથી વધારે કોઈ આશા ન રાખતી મારી પાસે. નો હે આદિ, આદિ તમારે મારી સાથે લગ્ન કરવા પડશે અને આ બાળકને અપનાવવું પડશે. અરે મેં તને ના પાડીને? એક વાતમાં સમજ નથી પડતી? મગજ છે કે નહીં તારામાં? કહું છું કે લગ્ન નથી થઈ શકે એમ, તો પણ એ વાતને પકડીને બેઠી છે. આદિ પ્લીઝ સાંભળ ને. આદિ આદિ અરે છોડ ને. હું તારી આગળ હાથ જોડું છું આદિ. અરે હાથ તો હું જોડું છું તારી પાસે. ભૂલી જા મને, માફ કરી દે મને, અને છોડી દે મને. તું અડધે રસ્તે મને નહીં મૂકી શકે. આદિ આદિ પ્લીઝ દામિની, તું કઈ નાની નથી, તને બધી જ સમજ પડે છે, અને મારે તને વધારે સમજાવવી પડે એવું મને લાગતું નથી. જો આપણી જનરેશનમાં આવું બધું ચાલતું જ રહેતું હોય છે, અને બ્રેકઅપ કોઈ મોટી વસ્તુ નથી. રહી વાત તું પ્રેગ્નેન્ટ છે તો અબોર્શન કરાવી નાખજે. આદિ આદિ કેમ બેટા રડે છે? શું થયું? આદિએ લગ્ન કરવા માટે ના પાડી દીધી. શું? લગ્ન કરવા માટે ના પાડી દીધી આદિએ? હા, કાલે તો એને સામેથી કીધું તું લગ્ન કરવા માટે, ને ખબર નહીં અચાનક એને ના પાડી દીધી. અરે પણ બેટા અચાનક શું થયું? તમે બંને રાજી હતા, એ પણ આનંદમાં હતો, તું પણ ખુશ હતી, અને એ તો કેટલો ઉત્સુક હતો લગ્ન માટે. હા, તમારી બધી વાત સાચી, પણ હવે એને લગ્ન નથી કરવા. પપ્પા આ શું થઈ ગયું? બેટા હવે
એને જો લગ્ન ન જ કરવા હોય તો પછી આપણે જબરજસ્તી ન કરી શકીએ ને એની સાથે. હવે તું એને ગમે એમ કરીને ભૂલી જા. અને એવું જરૂરી થોડી છે કે આપણે જેને પ્રેમ કરતો હોય એની સાથે આપણા લગ્ન થાય જ. પપ્પા હવે હું શું કરીશ? અરે બેટા, હજી ક્યાં તમારા લગ્ન થઈ ગયા છે? લોકોના લગ્ન થઈ ગયા હોય અને પછી લગ્ન તૂટે છે તો એને કેટલું દુઃખ થાય. તારે તો એ વાતનો આનંદ કરવો જોઈએ કે લગ્ન પહેલાં આ બધી વાતની ખબર પડી ગઈ. અને આમે એને મેં એને પહેલી વાર જોયો ને તો મને જરીક એવો લાગ્યો, ચીટર જેવો જ લાગ્યો, પણ તું એને ઓળખી ન શકી. તું એના પ્રેમમાં એટલી બધી આંધળી બની ગઈ હતી ને કે તને એનું સાચું સ્વરૂપ જોવા ન મળ્યું. પપ્પા તો જ્યારે આદિ ઘરે આવ્યો ત્યારે કેમ તમે કંઈ ના બોલ્યા? અરે ત્યારે તો તમે પણ ખુશ હતા ને? અરે બેટા, તને તો ખબર છે ને, તારી ખુશી સિવાય મને બીજું કાંઈ નથી દેખાતું. તું કેટલી ખુશ હતી અને એ ખુશી હું તારી પાસેથી લઈ લેવા નહોતો માગતો. પણ હું એના વગર નહીં રહી શકું. તમે એને મનાવો ને. અરે બેટા, રહેવું પડે કે આપણે જે ધારીએ બધું મળે છે જિંદગીમાં. ઘણી વસ્તુ આપણે ધારીએ કે આપણને મળવાની છે છતાં નથી મળતી. એની વગર આપણે નથી રહી શકતા. અને મનાવવાનો અર્થ પણ શું છે? ચાલો હું એને મનાવી લઉં અને એની ગમે એમ કરીને પરણે એને તારી સાથે લગ્ન કરું તો શું એ તમે બંને સુખી રહો? જબરજસ્તી લગ્ન કોઈ દિવસ સુખી નથી રહેતા. પણ પપ્પા સમય સાથે બધું બદલાઈ જાય ને, એ પણ બદલાઈ જશે. અને એની નફરત ઓર વધી તો ચાલો બદલાઈ ગયું તો વાંધો નહીં. અત્યારે જે તને નફરત કરે છે એની કરતાં પણ વધારે નફરત વધી તો તારી જિંદગી બરબાદ થઈ જશે. પણ પપ્પા મને એક વાત નથી સમજાતી. હમણાં સુધી તો એ લગ્ન કરવા માટે રાજી હતો. એટલા વર્ષોથી હું એને ઓળખું છું. મારા વચ્ચે આવું ક્યારેય નથી થયું. અને અચાનક એને આવો નિર્ણય લઈ લીધો, એ પણ ઘરે આવ્યા પછી. બેટા, એ હતો તો સામાન્ય માણસ ને, એ કંઈ મોટો બિઝનેસમેન તો હતો નહીં. એવું પણ બની શકે કે કોઈ માગવા આવ્યું હોય મોટી પૈસાદાર છોકરીનું એના માટે, અને એના બાપાને ઘર જમાઈ ગયું હોય, રાખવા માગતા હોય, એટલા માટે એ લાલચાઈ ગયો હોય. પૈસામાં હરેક માણસ લલચાઈ જાય અને એને પૈસા મળવાના હોય એટલે એ આ પડી દીધી હોય લગ્નની. અરે તો પપ્પા આપણા ઘરે ક્યાં કઈ કમી હતી? આપણી કરતાં પણ વધારે પૈસાદાર માણસો ન હોય? હોય. કોઈ એકની એક છોકરી હોય એને પટાવી લીધી હોય, અને ધંધા જેવા હોય છોકરી પટાવવાના. અને આને તારે તો હું કહું છું તારે સારું જ થયું. જે થાય ને એ સારું જ થાય. તારે બેટા તું ચિંતા કરમાં. આમ જો આનાથી પણ સારો દેખાવડો અને બધી જ રીતે યોગ્ય મુહૂર્ત હું તને ગોતી દઈ, અને તને તો આમ જો પળ વારમાં આદિ ભૂલાઈ જાય. એ બધી પછીની વાતો છે. 2 દિવસ તને એવું લાગશે, પછી આપ મેળે જ આદિ તને ભૂલાઈ જાય. અને આદિ પછી સામે આવશે ને તોય તું એને નફરત કરીશ. એટલે જા બેટા, તું તારા રૂમમાં આરામ કર જા અને ભૂલવાની કોશિશ કરો. મારી દીકરીના આંખમાં આંસુડા લાવ્યો યાર આને. અરે શું થયું છે દામિની? આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તો મને કહેતી હતી ને કે તારા ઘરે આદિત્ય આવવાનો છે અને તમે લોકો મેરેજ પણ કરવાના છો. તો શું થયું? મેરેજ નક્કી થઈ ગયા કે નહીં? નહીં. નહીં? કેમ? શું થયું? આદિ ઘરે તો આવ્યો હતો, પણ હમણાં થોડી વાર પહેલા એણે મને લગ્ન માટેની ના પાડી દીધી. શું વાત કરે છે દામિની તું? અરે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, આમ આ રીતે કેવી રીતે ના પાડી શકે? આઈ ડોન્ટ નો. દેવાંગ, તને ખબર છે મેઇન પ્રશ્ન એ નથી કે એને લગ્નની ના પાડી દીધી. તો શું વાત છે? મોટી વાત એ છે કે હું પ્રેગ્નન્ટ છું. શું? અરે હા, તું શું વાત કરી રહી છે? હા, આ વાત મેં એને કરીને એણે મને ના પાડી દીધી કે એને મારી સાથે લગ્ન નથી કરવા. દેવા, આદિ તારો બેસ્ટ ફ્રેન્ડ છે ને, એને જઈને તું સમજાવ કે આવું ના કરે. મારી લાઈફ બરબાદ થઈ જશે. દામિની, જો હું આદિત્યનો જેવો ફ્રેન્ડ છું એવો તારો પણ બેસ્ટ ફ્રેન્ડ છું, એટલે સાચી સલાહ તો હું તને પણ આપીશ. હકીકતમાં બધું થયું ને એમાં તારો જ વાંક છે.
અરે લગ્ન પહેલાં તમારે લોકોએ આટલું બધું આગળ વધવાની જરૂર શું હતી? અને એ પણ જ્યારે તમે બંને એકબીજા સાથે લગ્ન કરવા જ નહોતા માંગતા તો પછી? મારે તો લગ્ન કરવા છે. અને તને ખબર છે ને કે અમારા રિલેશન કેવા હતા? અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, પણ ખબર નહીં આદિ કેમ આવું બોલે છે. જો કંઈક તો કારણ હશે ને, નકર અમથા આદિત્ય ક્યારેય પણ આવું ન કરે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી તું જેટલો આદિત્યને પ્રેમ કરે છે ને એના કરતાં વધારે આદિત્ય તને પ્રેમ કરે છે. હા, અમે જ્યારે પણ સાથે હોઈએ ત્યારે માત્ર ને માત્ર એના મોઢા પર તારું જ નામ હોય છે. તો પછી આવું બધું શું કામ એ કરી રહ્યો છે? શું કામ લગ્ન કરવાની ના પાડે છે? એ લગ્ન નહીં કરે તો? અરે તું આટલું બધું ઓવર થિંકિંગ ના કર. જો જે કંઈ પણ હશે ને એ બધું હું જ્યારે આદિત્યને મળીશ ત્યારે જ ખ્યાલ આવશે. દેવાંગ, માટે જો તારી બધી જ વાત મેં સાંભળી લીધી છે ને, હવે એક વખત આદિત્યને મળીને જાણતો કરું, એને પૂછી તો જોઉં કે એવું તે વળી કયું કારણ છે કે જે તને અપનાવવા માટે તૈયાર નથી. દેવાંગ, લગ્ન તો કરવા જ પડશે. તને ખબર છે ને મારા પપ્પાની કેટલી ઇજ્જત છે આ શહેરમાં. જો કોઈને ખબર પડશે ને તો બધું ધૂળધાણી થઈ જશે. હા દામિની, મને ખ્યાલ છે. જો તું આટલું બધું ટેન્શન ન લે, હું છું ને તારી સાથે. તારા વતી હું આદિત્યને મળું છું, એને બધી વાતની જાણ કરું છું અને જેમ બને એમ જલ્દીથી આ વાતનો નિવેડો આવે ને એવો પ્રયત્ન કરું છું. ઠીક છે. હા, તો જો તું અત્યારે તારા ઘરે જા અને આ વાતની જાણ તારા ઘરે ન થાય ને એનું તું ધ્યાન રાખજે. બાકી આદિત્યને મળીને હું એની સાથે વાત કરી લઈશ. ઓકે, ટેક કેર. કેમ મને અહીંયા બોલાવ્યો? જો આદિ, મેં તને અહીંયા એટલા માટે બોલાવ્યો છે કે કાલે તે દામિની સાથે શું વાત કરી હતી? એ જ કે અમે બંને લગ્ન નહીં કરી શકીએ. શું કામ લગ્ન નહીં કરી શકો? અરે આટલા વર્ષો સુધી તમે બંને સાથે રહ્યા, એકબીજાને પ્રેમ કરતા હતા અને જ્યારે એવો સમય આવ્યો ત્યારે તું ના પાડી રહ્યો છે. હા, હું ના પાડી રહ્યો છું કારણ કે એ શક્ય નથી અને એટલા માટે જ મેં દામિનીને ના પાડી છે. પણ શું કામ શક્ય નથી? તમે બંને તો એકબીજા માટે જીવવા મરવા માટે તૈયાર હતા અને હવે તું કહે છે કે આ શક્ય નથી. હતા, હવે નથી. અને બધા કારણ જણાવવા જરૂરી પણ નથી. હું તને એ બાબત પર વધારે કંઈ નહીં કહી શકું, પણ એટલું જ કહીશ કે અમે લગ્ન નહીં કરીએ. મતલબ કે તું આ બધું દામિની સાથે નાટક કરી રહ્યો હતો. તારે જે સમજવું હોય તે સમજ ને. કહું છું ને કે અમારા લગ્ન નથી થાય એમ, તો પછી તું આ વાતને લઈને અહીંયા શું કામ મને બોલાવ્યો? એટલા માટે કે દામિનીએ મને કહ્યું છે કે પ્રેગ્નન્ટ છે, તારા બાળકની માં બનવાની છે. તું આવા સમયે એને ના પાડી રહ્યો છે. એને કહી દે કે એબોર્શન કરાવી નાખે એટલે વાત પતે. હા, તું એક માની જિંદગી તો બરબાદ કરી જ રહ્યો છે, પણ સાથે સાથે એક આવનાર બાળકની જિંદગી પણ ખરાબ કરવા જઈ રહ્યો છે. અને એટલા માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે કે હજી પણ સમય છે, માટે તું તારો નિર્ણય બદલી લે આદિત્ય. હું મારો નિર્ણય નહીં બદલું અને મેં વિચારી લીધું છે કે હું દામિની સાથે લગ્ન નહીં કરું એટલે નહીં જ કરું. પણ એવું તે વળી કયું કારણ છે જે તું મને નથી જણાવી શકતો અને એ કારણ તું દામિનીને પણ નથી કહી રહ્યો? કહ્યું ને મેં કે જે કારણ છે તે છે, પણ હું એ કારણ જણાવીશ નહીં. અને તું હવે અમારા બંને વચ્ચે ન આવે તો સારું છે. તારે એની પણ વાત જાણવાની જરૂર નથી અને મારી પણ. તું તારું કામ રાખ ને તારું કામ કર. મારું જ કામ કરી રહ્યો છું. તું મારો પણ બેસ્ટ ફ્રેન્ડ છે અને હું દામિનીનો પણ જો હું મારું જ કામ કરી રહ્યો છું. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને દામિની પણ મારી ફ્રેન્ડ છે. એણે મને જે વાત કરી હતી એ વાતનું હું સોલ્યુશન લાવવાનો જ પ્રયત્ન કરી રહ્યો છું. હા, તો મારું પણ માન ને. મને બેસ્ટ ફ્રેન્ડ ગણે છે ને, તો એને સમજાવી દે, એને કહી દે અને મનાવી પણ લે એ જલ્દી અબોર્શન કરી લે. અને
કોઈ સારો છોકરો ગોતીને એની સાથે લગ્ન પણ કરી લે, મને ભૂલી જાય. અરે અરે આદિત્ય, મારી વાત તો સાંભળ. તું મળ્યો આદિને? શું કીધું? હા પાડીને એણે? હા, મળ્યો હતો હું આદિત્યને. માની ગયો ને? નહીં, તારી સાથે એ લગ્ન કરવાની ના પાડે છે. મેં બહુ સમજાવ્યો એને વાત કરી કે ભાઈ તું આ રીતે કોઈનું જીવન ના બગાડ. પણ કોણ જાણે શું ચાલી રહ્યું છે એના મનમાં. હવે હું શું કરીશ? તે બધું એને કહ્યું ને? હા, તે મને જે કંઈ પણ વાત કરી હતી એ બધી જ વાતનો મેં ખુલાસો કર્યો છે. મેં એને એ પણ કહ્યું કે તું એબોર્શન કરાવવાની ના પાડી રહી છે અને આ બાળકને તું આ દુનિયા પર લાવવા માંગે છે. હવે હું શું કરીશ? ક્યાં જઈશ? ઘરે કેમ જઈશ? પપ્પાને શું કહીશ? બધા કેવી કેવી વાતો કરશે. એક કામ કરું, હું છે ને મરી જાઉં. શું ગાંડી ગેલી વાતો કરે છે? અરે તું શું કામ ને મરે? તો શું કરું? ખબર છે ને બધા કેવી કેવી વાતો કરશે. બસ હું મરી જાઉં છું. થેન્ક યુ, તે મને ઘણી સપોર્ટ કરી છે. નહીં દામિની, આવું ક્યારેય પણ નહીં બને. જો તું મને તારો મિત્ર માને છે ને તો હું તને ક્યારેય પણ નહીં મરવા દઉં. ઠીક છે, જો આદિત્ય તને સ્વીકારવા માટે તૈયાર ના હોય તો હું તને સ્વીકારવા માટે તૈયાર છું. હા, આ શું બોલે છે તું? હું એ જ બોલી રહ્યો છું જે તું સાંભળી રહી છે. તારા આવનારા બાળકને હું એક બાપ તરીકેનું નામ આપવા માટે તૈયાર છું. હું તારો મિત્ર છું ને. જો હું તને ક્યારેય પણ આવું ખરાબ પગલું ભરવાની ક્યારેય પરમિશન નહીં આપું. પણ શું કામ ને મારા માટે તારી લાઈફ ખરાબ કરે છે? અરે મારી લાઈફ તો ઓલરેડી ખરાબ થઈ ગઈ છે. તું આ બધામાં વચ્ચે ના આવ. જો માં લાઈફ ખરાબ થવાની કોઈ વાત જ નથી. તારા આવનારા બાળકને એક બાપનું નામ મળશે, તને જીવન જીવવા માટે એક રસ્તો મળશે. આનાથી વધારે મોટી વાત મારા માટે બીજી કોઈ જ નથી. પ્લીઝ, હું તારા બાળકને અને તને સ્વીકારવા માટે તૈયાર છું. બાકી આગળનો નિર્ણય હવે તારો રહેશે કે તારે આદિત્યના નામ તરીકે તારું જીવન ડૂબાડવું છે કે પછી મારી સાથે લગ્ન કરીને તારે નવું જીવન શરૂ કરવું છે. હું તને ફોર્સ નથી કરી રહ્યો, પણ હા, એક જીવન જીવવાનો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પછી જેવી તારી મરજી. સાંભળી લીધી બધી સચ્ચાઈ? જોઈ લીધું ને કે તમારો હસબન્ડ કેટલું હલકું કામ કરી શકે છે? મારો યુઝ કર્યો છે એણે. પહેલા તો બહુ મોટી મોટી વાત કરી હતી, હું તને પ્રેમ કરું છું, સાથે રહીશ, લગ્ન કરીશ. અને જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ને ત્યારે અધવચ્ચે મને મૂકીને જતો રહ્યો. આદિ, આ જે બોલે છે સાચું છે? હા, શું? એ જે કંઈ પણ બોલી રહી છે સાચું છે. અને હું પણ તને કંઈ કહેવા માંગુ છું. હવે કહેવા માટે શું રહ્યું છે? એટલું બધું કર્યા પછી પણ? હા, હવે કહી દઉં તો કોઈ ફરક પડે એમ નથી, કારણ કે અત્યારે હું જોઈ શકું છું કે તમે બંને લગ્ન કરી લીધા છે. તમે તમારી લાઈફમાં ખુશ હશો. અને હા, આરાધ્યા મારી જ દીકરી છે ને? હા, તારી જ દીકરી છે. જ્યારે તું મને મૂકીને ગયો ને ત્યારે મારા પેટમાં હતી. તેમાં એને મને સાથ આપ્યો. હું તો મરવા જઈ રહી હતી, પણ એને મને સહારો આપ્યો.
મારી સાથે લગ્ન કર્યા. એક કુંવારી સ્ત્રી જે પ્રેગ્નન્ટ હતી એની સાથે લગ્ન કર્યા. આ બધું તારું જ પાપ હતું. માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી અને એવમ તારો આભાર પણ માનું છું કે આવી હાલતમાં એ દામિનીને સાથ આપ્યો. પણ સાચું કહું તો મારો વાંક જ નથી. વાંક નથી? અધ રસ્તે મને મૂકીને જતો રહ્યો. મને તરછોડી મારી દીકરીને તરછોડી. તારો વાંક નહોતો. કઈ રીતે તારો વાંક નહોતો? તને ખબર છે તે દિવસે તારા ઘરે ગયા હતા, તારા પપ્પા સાથે વાત કરી હતી, તારા પપ્પા માની ગયા હતા આપણા લગ્ન માટે. હા, બસ તું ત્યાં સુધીનું જ જાણે છે ને. એના પછી શું થયું હતું એની તને ખબર જ નથી ને. શું થયું હતું? એના પછીની વાત હું તને કહું છું. તારા પપ્પાએ મને મળવા માટે બોલાવ્યો હતો અને હું એને મળવા માટે ગયો હતો. હા આદિત્ય, અંકલ, તમે મને અહીંયા બોલાવ્યો, કઈ કામ હતું? જો મેં જે મારી દીકરી સામે વાત કરી હતી ને સોફા પર, એ સાચી નહીં માનતો. એમાંથી એક અક્ષરે સાચો નહોતો. એટલે નાલાયક, તું સમજે છે હું તારા મનમાં? તને એમ કે તું મારી દીકરીને પટાવીને એની સાથે લગ્ન કરી લઈ, પણ નહીં, એને ભૂલી જજે. એના અને તારા લગ્ન ક્યારેય શક્ય નથી. અને તે શું જોઈને મારી દીકરીને પ્રેમ કર્યો? અરે પણ ત્યારે તો તમે જ તે હા પાડી રહ્યા હતા અને તમને કઈ વાંધો નહોતો. આજે અચાનક શું થયું તમને કે તમે આવી રીતે વાત કરો છો? બાપ, એક બાપનો પ્રેમ દીકરી પ્રત્યે. મારી દીકરી સામે હતી, એનું દિલ તોડવા હું નહોતો માગતો. નાનપણથી મેં એને મોટી કરી છે, એનું મેં ક્યારેય દિલ નથી તોડ્યું. અને અત્યારે હું એનું દિલ તોડવા નહોતો માગતો ને, એટલે મેં ખાલી મીઠી મીઠી વાતો કરી એની સામે. બાકી એનો મતલબ એમ નહીં કે હું તારા અને એના લગ્નમાં રાજી થયો છું. અંકલ જુઓ, હું એને કોઈ વાતથી દુઃખી નહીં થવા દઉં. તમે મને સમજો ને, અમારા પ્રેમને સમજો. અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ અને હું હંમેશા એને ખુશ રાખીશ. એટલો સાચો પ્રેમ કરે છે મારી દીકરીને, હા, એના વગર નહીં રહી શકે તો મરી જા. સાચો પ્રેમ કરતો હોય તો એના વગર મરી જા. હા, તમે શું બોલો છો? જો તારી જેવા તો છે ને મારે પટ્ટાવાળા છે. અને તું શું, તારી શું લાયકાત શું છે મારી દીકરી યારે લગ્ન કરવાની? તારું આ થોબડું જોયું છે? અંકલ, કદાચ તમે અત્યારે કંઈક અલગ જ મૂડમાં લાગો છો અને તમારો આવો સ્વભાવ તો મેં વિચાર્યો પણ નહોતો. અલગ મૂળમાં ક્યારે હતો? જ્યારે મારી દીકરી સામે બેઠી હતી ને ત્યારે મેં જે હાસ્ય રાખ્યો હતો ને મારા મોઢામાં, એ મારું અલગ રૂપ હતું. અને અત્યારે જે બોલું ને એ મારું અસલી સ્વરૂપ છે. હા, દોગલી ભાષા અમને નથી સમજાતી. અમે તો સીધી ભાષા સમજવાવાળા માણસ છીએ. અને તમે અત્યારે અહીંયા આવીને મને બોલાવીને ધમકી આપી રહ્યા છો એવું મને લાગે છે. ધમકી ગણે તો ધમકી, ચેતવણી ગણે તો ચેતવણી. તો હું પણ તમને કહી દઉં કે તમે જો એવું ઈચ્છતા હોય કે તમે મને ધમકી મારશો ને હું ડરી જઈશ તો એ શક્ય નથી. અને બીજી એક વાત કે તમે અલગ કરવા માંગતા હોય તો તમારી દીકરી મારાથી ક્યારેય અલગ નહીં થાય. કદાચ તમે નહીં માનો તો અમે ભાગીને લગ્ન કરશું, પણ અમે અલગ તો નહીં જ થઈએ. હવે વિચાર તમારે કરવાનો છે. ત્યારે હું પ્રેમથી તમને મળવા માટે આવ્યો હતો ને અત્યારે તમને હું કડક શબ્દોમાં કહું તો આ હું પણ તમને ધમકી આપી રહ્યો છું. એટલે તું મારી વાત નહીં માને એમ? હું માનવા કરીશ તો પણ નહીં માની શકું, મજબૂર છું, માફ કરજો. અરે તું મારી છોકરીને શું સુખ આપી શકવાનો? તારી પાસે દુઃખ સિવાય બીજું છે શું? એ તો અત્યારે કંઈ નથી. કાલ સવાર કોને જોઈ છે? તો મારી પણ એક વાત સાંભળી લે. જો તું મારી દીકરીને ભૂલ્યો નહીં અને એની સાથે તે લગ્ન કરવાની રટ કરી છે ને, તો હું આત્મહત્યા કરી લઈશ અને ચિઠ્ઠી લખીને જઈશ કે આની પાછળ આદિત્યનો હાથ છે. અને એક બીજી વાત, આ આપણી બંને જે વાત થઈ ને, હું મરી જઈશ એ મારી દીકરીને ભૂલી ચૂકી નહીં કહેતો. જો એને કીધી ને તો હું મારી દીકરીને પણ મારી નાખીશ અને હું પણ મરી જઈશ.
બધો જ આરોપ તારી ઉપર આવશે. હવે સમજવાનું તારે છે, વિચારવાનું તારે છે. કેવા બાપ છો તમે? આવું કોણ કરી શકે? હું મારી દીકરીને પ્રેમ કરું છું ને એટલે આવું કરું છું. એને મારી નાખીશ, બાકી તારા લગ્ન એની સાથે તો નહીં જ થવા દઉં. હવે તું વિચારી લેજે. બેટા આદિ, તું શું વિચાર્યા કરે છે? અને હું કેટલા દિવસથી જોઉં છું તારા મોઢા પર હાસ્ય નથી, મારી સાથે કાંઈ બોલચાલ નથી, ઘરમાં કંઈ મન નથી લાગતું. છે શું? મને કહીશ? એવું કંઈ નથી મમ્મી, બસ એમ જ. ના બેટા, માં છું. તારો ચહેરો, તારું હાસ્ય, તારી ઉદાસી બધું હું સમજી શકું છું, બધું ઓળખી શકું છું. કંઈક તો તું અંદર ને અંદર મૂંઝાય છે, પણ તું મને કહેતો નથી. આજે તું કે, તને મારા સમ છે. સમ શું કામ આપો છો? આપે જ ને, તું જાતે કંઈ કહેતો નથી. હું તને જોઈ જોઈને જીવ બાળ્યા કરું. બસ આજે તો નક્કી કરેલું. આજે તો હું આદિને નહીં કહે ને તો મારા સમ આપીને પૂછી લઈશ કે ઈ ક્યાં મૂંઝાય છે. અરે હું તારી મૂંઝવણ દૂર કરીશ, ખાલી મને કહેતો ખરો. એક છોકરીને પ્રેમ કરતો હતો. કરતો હતો હા. તો કહેવાય ને મને, લગ્ન કરાવી દે. ના, ત્યાં અમારે લગ્ન નથી કરવા. પણ કેમ? હજી મારે મારું કેરિયર સેટ કરવું છે. લાઈફમાં મેં ઘણું બધું વિચારેલું છે, એ બધું પૂરું કરવા માટે થઈને હું લગ્ન નથી કરી શકું એમ. તો તારે આ બધું વિચારવું હતું તો પછી પ્રેમ શું કામ કર્યો? જુઓ મમ્મી, મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ, પણ હવે એને જીદ પકડી છે કે એની સાથે લગ્ન કરું, પણ હું નથી કરવા માંગતો. એટલા માટે મેં એને કહી દીધું છે કે મારા ઘરેથી બીજી જગ્યાએ વાત ચાલે છે અને મારા મમ્મીએ હા પાડી દીધી છે. તો હું કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી લઈશ, પણ એ છોકરી સાથે હું લગ્ન કરવા નથી માંગતો. બેટા, તે એની સાથે પ્રેમ કર્યો, તે એની સાથે કેટલોક સમય વિતાવ્યો હશે, એનું દિલ નહીં તૂટી જાય? તો તમને સાચું કહી દઉં? શું સાચું? બોલ. બસ આ જ કારણ છે. બાકી મારે એની સાથે લગ્ન કરવા નથી કરવા માંગતો. સારું, હવે શું વિચાર્યું છે? હવે તમે જે કહો તે, તમે જેમ કહેશો એમ હું માનીશ. તમે જ્યાં મને લગ્ન માટે કહેશો ત્યાં હું લગ્ન કરી લઈશ. સારું બેટા, હું આપણા 2-3 ઓળખીતા છે ને એને હું કહી રાખીશ, અને કોઈ સારું ઘર, સારી છોકરી મળશે ને તો હું તારી માટે વાત કરી લઈશ અને લગ્ન કરાવી આપીશ. પણ આ મોઢા પર મને હાસ્ય જોઈએ, ઉદાસી નહીં. આદિ, તમારી જિંદગીમાં આટલું થઈ ગયું છતાં તમે મને કાંઈ વાત ન કરી. આદિ, એટલું બધું થઈ ગયું ને એક પણ વાર મને ના કહ્યું. અત્યાર સુધી હું તને મારો દોષી ગણતી હતી, તે મારી સાથે ખોટું કર્યું એવું માનતી હતી. આ બધી જ વાતમાં મારી જિંદગી બગાડનાર મારો સગો બાપ નીકળો. ના, દોષી તો તું પણ છે અને તમે પણ. કેમ? તે આ સારું કર્યું. મારું લગ્ન જીવન બરાબર ચાલી રહ્યું હતું, જ્યાં અમારા ઘરમાં કોઈ દુઃખ, કોઈ તકલીફ નથી, ત્યારે તું આવી તારી દીકરીને મને સોંપીને જતી રહે. 6 મહિનાથી એને હું પાલવું છું, મારી દીકરી તરીકે સાચવું છું, ત્યારે તારે આવીને આ બધું કરવાની શું જરૂર હતી? અને તને તો છોડ, તારા કરતા મોટા ગુનેગાર તો આ છે. પત્ની હતી ને હું તમારી, મારો હક હતો કે તમારા લગ્ન પહેલા તમારા જીવનમાં જે કાંઈ પણ થયું
એક વખત તમારે મને કહેવું જોઈએ. માન્યું કે તમારી બંનેની વચ્ચે પ્રેમ હતો, વોટએવર, પણ મારું શું? હવે હું એ વાતમાં ખુશ થાવ કે તારી દીકરી, હવે હું એ વાતને લઈને ખુશ થાવ કે આરાધ્યાને એના મા બાપ મળી ગયા, કે પછી એ વાતને લઈને આખી જિંદગી અફસોસ કરું કે મારા ઘરવાળાએ મને આટલો મોટો દગો કર્યો? આમાં તારો કોઈ વાંક નહોતો. અને હું તો આરાધ્યાને તારી પાસે એટલે મૂકી ગઈ હતી કે હું એવું માનતી હતી કે આદિ મારો ગુનેગાર છે. મારે ફક્ત ને ફક્ત એને અહેસાસ કરાવવો હતો કે બદલો લેવા માટે આવી હતી ને, અને તને એમ હતું કે 6-7 મહિના મારી દીકરી એટલે કે મારી પાસે રહે તો મને એનાથી લગાવ થઈ જશે, એનાથી પ્રેમ થઈ જશે, અને તું એ જ ક્ષણે મારા ઘરમાં આવીશ અને એને લઈને જતી રહીશ. હા, એ જ વિચાર્યું હતું. મારી જિંદગી ખરાબ થઈ તો હું તારી જિંદગી શું કામ ના ખરાબ કરું? હા તો હવે ખુશ થઈ જા ને. થઈ ગઈ એની જિંદગી ખરાબ. તારે એને માયા લગાડવી હતી, એના સાથે બદલો લેવો હતો. મારું શું વાંક હતું? હું તો આરાધ્યાને 6 મહિનાથી મારી દીકરી સમજીને જ મોટી કરતી હતી ને. મારો તો કોઈ ગુનો હતો જ નહીં. આ તમારા બંનેના પાપની સજા તમે બે નિર્દોષ વ્યક્તિઓને આપી છે, એનો અહેસાસ છે તમને? તારી વાત સાચી છે, ભૂલ તો કરી છે અમે, પણ એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે પણ હું તૈયાર છું. દામિની, દેવાંગ, મારી દીકરીને ન લઈ જાઓ અને મારી પાસે રહેવા દો. તમારા હાથ જોડું છું. મારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ એના માટે મને માફ કરો અને મારી દીકરી મને આપી દો. નહીં, હારુને અહીંયા મોકલીને એક ભૂલ તો મેં કરી છે. હવે એને અહીંયા રાખીને બીજી ભૂલ નથી કરવા માંગતી. હારું અમારી લાઈફ છે. આ 6 મહિના મેં કેવી રીતે કાઢ્યા છે ને એ અમને જ ખબર છે. હારુને હું નહીં આપી શકું. દામિની, નો આદિ, પ્લીઝ. માફ કરી દેજે મને. આ વખતે તારી કોઈ પણ મદદ નહીં કરી શકું. ચાલ દામિની. અરે પણ આ મારી દીકરી છે ને દામિની, મારી વાત તો માન. જો મીરા, મીરા, હું કહેતી હતી ને કે આ પારકી વસ્તુ આપણી ક્યારેય પોતાની ન થાય. માયા લગાડીને જતી રહી ને, અને મેં કીધું તું જ્યારે એના માવતર આવશે ત્યારે એને છોડવી બહુ ભારે પડશે, પણ તું ન માની. પપ્પા મમ્મી હા, આરાધ્યા,